નસવાડીમાં છેલ્લા 6 મહિનાથી ભૂંડોનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે ફળીએ ફળીએ ભૂંડો નાની બાળકીઓને બાળકોને જે બાળકો 2-3 વર્ષના બાળકો બહાર રમતા હોય છે એમને ખેંચીને લઈ જાય છે, એમની જાનને જોખમ થાય છે। આ પરિવાર એટલો બધો ત્રાસી ગયા છે કે આ સરપંચ અને નસવાડીના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરેલી છે। 26 જાન્યુઆરીએ લેખિતમાં અરજી આપેલી છે, તેમ છતાં આ ભૂંડોનો ત્રાસ ઓછો કરવામાં આવેલો નથી। એમાં અમારું સ્પષ્ટ આક્ષેપ છે કે આ સરપંચ અને તલાટી દ્વારા આ જે સરદારજીઓ છે જે ભૂંડ પકડવા આવે છે એમની જોડે સાઠગાંઠ કરે છે, એમની પાસે હપ્તા લે છે અને એમને ભૂંડ પકડવા દેતા નથી। એમના કારણે આજે આ નાની બાળકીઓના જીવ જોખમમાં મુકાયા છે। બહારથી જે ભૂંડ પકડવા માટે આવે છે એમને પણ અહીંયાથી મારીને કાઢી નાખવામાં આવે છે, બરોબર। એટલે આ ભૂંડોનો ત્રાસ નસવાડીમાં દિવસે દિવસે વધતો જાય છે અને પરિવાર અને જે બાળકો છે નાના એમના જીવ જોખમમાં મુકાય છે। અમે તાત્કાલિક ધોરણે માંગ કરીએ છીએ કે આ નસવાડીને ભૂંડ મુક્ત બનાવો અને જે ભૂંડોનો ત્રાસ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરો, નહીં તો અમે 2 દિવસમાં જો અમને બાંયધરી નહીં મળે કે આ ભૂંડોનો ત્રાસ અમે ઓછો કરીશું અને ભૂંડ પકડવા માટે એક ટીમ બનાવીશું, તો આ અમને જે છે એ અમને નહીં મળે બાંયધરી તો અમે દિન 2 માં નસવાડી ગ્રામ પંચાયતની બહાર સમગ્ર મહેમાન કોલોની અને ટોકીજ વિસ્તારના લોકો ધરણા પર બેસીશું।